નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। રાધનપુરમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો આજથી ભવ્ય પ્રારંભ કરાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો આજથી ભવ્ય પ્રારંભ થયો હતો। રાધનપુરના રામલ્લા ચોક 4 રસ્તા ખાતે તારીખ 8 માર્ચ રવિવારના રોજ આ મેળાનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો। આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકોર, રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન બાબુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, નાયબ કલેક્ટર રાજેશકુમાર મોયા, પરબતભાઈ ચૌધરી, ભેમાભાઈ ચૌધરી, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ભરતભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, કારોબારી અધ્યક્ષ ડો. દેવજીભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ઈશ્વરભાઈ રબારી તથા નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સ્વદેશી મેળાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ કરાવવાનો છે। મેળામાં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ, હસ્તકલાના ઉત્પાદનો અને વિવિધ વેપારી સ્ટોલ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળો શહેરના લોકોને ખરીદી અને મનોરંજન માટે ઉત્તમ તક પૂરી પાડશે તેમજ સ્થાનિક વેપારને પણ પ્રોત્સાહન મળશે। પોલાદ ગુજરાત ન્યૂઝ, પાટણ। ગુજરાત સરકાર દ્વારા 2025નું આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું ગુજરાત સરકારે જ્યારે નક્કી કર્યું છે ત્યારે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે એના માટે રાધનપુર નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ઉદ્ઘાટન પ્રસંગે આપણા ઉદ્ઘાટક, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી અને આપણા પાડોશી વિસ્તારના ધારાસભ્ય અને આપણી સાથે હંમેશા હળીમળીને રહેનાર, આપણને માર્ગદર્શન પૂરું પાડનાર એવા ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, હંમેશા આપણા બધાને સાથે લઈને ચાલતા અને હંમેશા આપણને હસાવતા અને આપણા કોઈ પણ કામમાં તત્પર રહેતા એવા આપણા લોક ચીકાભાઈ રબારી, ત્રણેય કોર્પોરેટર શ્રી રાખજો, બોલજો બરાબર। હા, ખાવજો। માન્ય શ્રી શિવાજીભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી ભાજપ, રખાવજો રાખજો। ધન્યવાદ। હાલો, માન્ય ભેમાભાઈ ચૌધરી, પ્રભારી શ્રી આદરણીય ભરતભાઈ પટેલ, તો ભરતભાઈનું સન્માન કરવા માટે કરીને હું આદરણીય નવીનભાઈ પટેલ, નવીનભાઈને વિનંતી કરું। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજીબા, આપણા પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, આપણા પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, આપણા મહામંત્રી પાટણ જિલ્લા લાલજીભાઈ દેસાઈ, બીજા મહામંત્રી બાબુજી ઠાકોર, ભાવનાબેન જોશી નગરપાલિકા પ્રમુખ, બાબુભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન, ડૉક્ટર દેવજીભાઈ કારોબારી ચેરમેન રાધનપુર, ભેમાભાઈ ચૌધરી, નિલેશભાઈ રાજગોર, ભરતભાઈ પ્રજાપતિ, નરેશભાઈ બારોટ, હરેશભાઈ ઠક્કર, ભરતભાઈ પટેલ, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, ઉપસ્થિત નગરજનો અને પત્રકાર મિત્રો તમામને મારા વંદન। આજનો આપણો સ્વદેશી મેળો, આમ તો મોદી સાહેબનું સપનું છે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સાહેબે જે બેડું ઝડપ્યું છે એ બેડાને સાક્ષાત કરવા માટે આપણે સ્વદેશી મેળા તરફ યોજી જઈ અને સ્વદેશી મેળાનું જે આપણે અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય, આપણે અહીં જ ઉત્પાદન થતું હોય, હંમેશા એનો ઉપયોગ કરીએ। આના થકી આપણો દેશનો વિકાસ,
આપણા દેશની ઉન્નતિ અને આપણા દેશને એક આત્મનિર્ભર બનાવવા માટે એક આ કાર્યનું આયોજન કરીએ છીએ અને આપણે અહીંની પ્રજાને પણ રોજગારી મળી રહે, ગરીબોને પણ રોજગારી મળે અને સ્થાનિક લોકોને પણ ઉપયોગી થાય એના માટે આ સરકાર ખૂબ જ આનામાં પ્રયત્નશીલ છે અને આ સરકાર દ્વારા આપણે પ્રયત્નશીલ રહીશું તો આ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરશું તો જરૂર જે મોદી સાહેબનું સપનું છે કે 2047ની અંદર આપણો દેશ આત્મનિર્ભર અને વિશ્વની સૌથી મોટી સત્તા ઉપર આપણો દેશ આવે અને આપણા દેશનું ઉત્થાન થાય એના માટે કાર્ય કરી રહ્યા છે. તો આ પ્રસંગે આજે આ રાધનપુર નગરપાલિકાની અંદર આપણો આ મેળો યોજાઈ રહ્યો છે. તેનો નગરજનોને હું આજે આહવાન કરું છું કે આ મેળાનો લાભ લઈ અને આપણી જે અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એનો હંમેશા ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. આજે આ નગરજનોને અહીં થકી આપણી રોજગારી પણ મળી રહેશે અને આ રોજગારી દ્વારા આપણું ઉત્થાન પણ થશે. કારણ કે આપણે સૌ આ ભારતના નાગરિક છીએ અને ભારત માટે કંઈક કરવું હોય તો આપણે આત્મનિર્ભર બનવું હોય તો આપણે આપણી ચીજ વસ્તુઓ વાપરવી પડે. હમણાં જ આપણા દેશ ઉપર ઉરીની અંદર હુમલો થયો ત્યારે આપણા નિર્દોષ જવાનોને, આપણા યુવાનોને મારવામાં આવ્યા અને એનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા લેવામાં આવ્યો. ત્યારે જેની અંદર જે હથિયારો વપરાયા હતા એ આપણા સ્વદેશી હતા. એ ક્યારે બને? જ્યારે આપણે આપણા દેશની ચીજ વસ્તુઓ વાપરીએ તો આપણો ભારત આત્મનિર્ભર બને અને બહુ શક્તિશાળી બને. એના દ્વારા જ આપણી વસ્તુ, અહીંની જ વસ્તુ આપણે વાપરીએ અને આપણે આત્મનિર્ભર બનીએ. એના દ્વારા જ ઓપરેશન સિંધુની અંદર જે હથિયારો બનાવવામાં આવ્યા એ આપણે સ્થાનિક હથિયારો હતા, એના દ્વારા આપણે વિજય મેળવ્યો હતો. એ જ રીતે આજે પણ આપણો દેશ એટલો બધો મજબૂત છે કે કોઈની તાકાત નથી કે આપણા દેશ સામું કોઈ જોઈ શકે. એનું એક આ ઉદાહરણ છે સ્વદેશી અપનાવો અને સ્વદેશી વાપરો. અહીંની જ વસ્તુ વાપરવા માટે સૌને આગ્રહ કરું છું. વધારે સમય ન લેતા આજે આપણા સીએમ સાહેબ પણ આપણા વિસ્તારમાં આવવાના છે એટલે એમની પણ બધાને આગેવાનો જવાનું હોય. વધારે સમય ન લેતા આપ સૌ હોય વધારે અને માન સન્માન 2025ના શહેરી વિકાસ અન્વયે રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી આ મેળાનું સુંદર આયોજન કરેલું છે અને એમાં આજના ઉદ્ઘાટક આપણા પાટણ જિલ્લાના પ્રભારી આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે બિરાજમાન. હમણાં જ આપણને સુંદર વાત કરી, સારી વાત કરી એવા અમારા પાટણ જિલ્લાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધવ સાહેબ અહીંયા આપણી વચ્ચે, આપણા જિલ્લાના પ્રમુખ બેન શ્રી હેતલબેન, શહેરના પ્રમુખ આદરણીય ભાવનાબેન, સન્માન આપણે કર્યું. ત્યારબાદ ગંગા ઉચ્છલ જલધિ તરંગા. खाने पीने બધા કપડા લગાવી દીધા. ત્યારથી એમનું વિઝન હતું કે ગામડું સમૃદ્ધ બને અને નાના શહેરો પણ સમૃદ્ધ બને. એ માટે એ વખતે પણ એમને મંત્ર આપેલો લોકલ ફોર વોકલ અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે. એ વખતનું એમનું અભિયાન
અને અત્યારે 2047ની અંદર આ દેશ વિકસિત ભારત બને એ માટેના સમગ્ર કાર્યક્રમ અને એના પર ધ્યાન આપી રહ્યા છે, ત્યારે આ શહેરની જરૂરિયાત માટે જે પણ સ્વદેશી વસ્તુ બનાવી શકાય અને સ્વદેશી વસ્તુ બનાવી અને લોકો પણ આત્મનિર્ભર બને અને એના કારણે દેશને પણ ફાયદો થાય એ માટેના કાર્યક્રમમાં આગામી સમયમાં આથી પણ ખૂબ વધારે સ્ટોલ લાગે અને આથી પણ વિશેષ સંખ્યામાં સૌ ઉપસ્થિત હોય એવી શુભકામનાઓ સાથે અસ્તુ ભારત માતા કી જય. રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું. અહીં સ્વદેશી વસ્તુ આ વિસ્તારની અંદર જે લોકો બનાવતા હોય એ સ્વદેશી વસ્તુનું આજે સ્ટોલ ખોલવામાં આવ્યા છે. આજે એનું ઓપનિંગ હતું, એમાં તમામ લોકો અહીં હાજર રહી અને સ્વદેશી વસ્તુ જે મોદી સાહેબનું સપનું છે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જે નારાને સાર્થક બનાવવા માટે અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે સ્વદેશી વસ્તુની આપણે ઉપયોગ કરવાનો છે એના હેતુથી આજે નગરપાલિકા દ્વારા અહીં રાધનપુરની અંદર સ્વદેશી વસ્તુ લોકો અપનાવે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌ નગરજનોને હું આહવાન કરું છું કે આવો આ મેળાનો લાભ લઈ અને સૌ સ્વદેશી વસ્તુ અપનાવે. એ સ્વદેશી આયોજન મેળાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. એમાં અહીંની જનતાને વિનંતી કે અહીંયા સ્વદેશીનો લાભ લે અને આત્મનિર્ભર બને. જે મોદી સાહેબનું સપનું છે એ સાકાર કરવા માટે આપણે બધા આત્મનિર્ભર બનીને એ સ્વદેશીને અપનાવીએ અને લોકલ ફોર વોકલ એટલે ખૂબ જરૂરી છે. એટલે આપણે બધા આત્મનિર્ભર બનીએ એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર.